તો તાપીના વ્યારા શહેરમાં ધોધમાર વરસાદને પગલે પાણી ફરી વળ્યા છે। મિશન નાકા આયલ સર્કલ નજીક પાણી જ પાણી છે। સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષનો માહોલ છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલો ઉઠ્યા છે। તુરંત પાણીના નિકાલની વ્યવસ્થા થાય તેવી સ્થાનિકો દ્વારા અત્યારે માંગ કરવામાં આવી રહી છે। જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા વરસાદે જળબંબાકારની પરિસ્થિતિ સમગ્ર પંથકમાં ઊભી કરી દેવી તેવું લાગી રહ્યું છે। હાલ આપણે વ્યારાના મિશન નાકા પર છે। આપ જોઈ શકો છો કે વ્યારાના મિશન નાકા પર ભરપૂર પાણી ભરાયા છે। આ જે મુખ્ય રસ્તો છે વ્યારામાં એન્ટર થવાનો તેના પર ભરપૂર પાણી ભરાયા છે। નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે ઉઘાડી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। પાણી ભરાવાને લઈને લોકોની સમસ્યા વધી રહી છે। નીરવ કંથરા, TV9 તાપી। તો આ તરફ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। ડોળવણ તાલુકાને મેઘરાજાએ ગમરોડી નાખ્યું છે। ભારે વરસાદથી નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ છે। વ્યારા ઉનાઈ નેશનલ હાઈવે પરના કોતરોમાં ધસમસતો પ્રવાહ છે। ગળદ ગામની સીમમાં NH56 પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। વાહન ચાલકો અટવાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। ગ્રામીણ વિસ્તારના અનેક માર્ગો પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। તો NH56 પર પાણી ભરાઈ ગયું છે અને તેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો છે। એટલે હાઈવે હોય કે પછી રહેણાંક વિસ્તાર અથવા સોસાયટીઓ, કોમર્શિયલ બિલ્ડિંગ, આ બધી જ જગ્યાએ પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરીને નુકસાન છે। વેપાર ધંધામાં પણ દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને નુકસાન થવાનું છે। લાખો રૂપિયાના નુકસાનની આશંકા છે। તો તાપીમાં વરસાદે ધડબડાટી બોલાવતા નદીઓ તોફાની બની છે। ડોલવણ તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર છે। વાંકલા ગામેથી પસાર થતી પૂર્ણા નદી ઉફાન પર છે। પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતા કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે। સાવચેતીના ભાગરૂપે કાંઠા વિસ્તારમાં નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે। ધોધમાર વરસાદ વચ્ચે પૂર્ણા નદીએ પણ વર્તાવ્યો છે પ્રકોપ। નદી બે કાંઠે થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે। જળબંબાકારની સ્થિતિ સર્જાતા અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। તાપી જિલ્લામાં પડેલો વરસાદ હવે મુસીબતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વધુ પ્રભાવિત ડોલવણ અને વાલોડ પંથક થયા છે। હાલ વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। હાલ આપણે બુહારી અને ડોલવણના જે રાજ્ય ધોરી માર્ગ છે તેના પરથી પાણી ફરી વળ્યા છે। ધસમસતા પાણી ફરી વળવાના લઈને રસ્તાનો એક ભાગ જે છે તે તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે બંધ કરી દેવામાં આવે છે। જિલ્લાની વાત કરીએ, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે જેમાં સૌથી વધારે ડોલવણ પંથકમાં છે। લગભગ 15 ઇંચ જેટલો વરસાદ ડોલવણ પંથકમાં છેલ્લા 24 કલાકમાં પડ્યો છે, જ્યારે 12 ઇંચ જેટલો વરસાદ વાલોડમાં પડ્યો છે, જેને લઈને લોકોની મુશ્કેલી હવે વધી રહી છે। નીરવ કંસારા, TV9 તાપી। તાપીમાં આપે જોયું તે મુજબ પૂર્ણા નદીનું સ્તર સતત વધી રહ્યું છે અને જળસ્તર વધતા લોકોને કાંઠા વિસ્તારમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે અને પાણી સાર્વત્રિક જોવા મળી રહ્યું છે। નેશનલ હાઈવેથી લઈને રોડ રસ્તાઓ હોય, સામાન્ય રહેણાંક વિસ્તારો હોય, બધી જ જગ્યાએ પાણીની માત્રા જોવા મળી રહી છે।